નમસ્કાર, હું છું ડોક્ટર નમ્રતા વિરેડિયા, સ્ત્રી રોગ નિષ્ણાંત. આપણે મારા પાછલા વિડીયોમાં વાર્તા કે જે 2.5 વર્ષની બાળકી છે અને એની આદતો ખૂબ જ સારી છે તેના વિશે વાત કરી. આજે આપણે વાત કરીશું વાર્તાના મમ્મી પપ્પાની. વાર્તાના પપ્પા બેંકમાં જોબ કરે છે. વાર્તાના મમ્મી ડાયટિશિયન અને એન્ડ ફિટનેસ એક્સપર્ટ છે. 9 વર્ષ તેમના મેરેજના થઈ ચૂક્યા. ત્યારબાદ તેમને પ્રેગ્નન્સી માટે પ્લાનિંગ શરૂ કર્યું. તેમણે પ્લાનિંગ કર્યું ત્યારે એમના મનમાં ક્લિયર આઈડિયા હતા કે તેના બાળકમાં કયા કયા ગુણો હોવા જોઈએ. જ્યારે તેઓ વિચારતા હતા ત્યારે તેમને થયું કે આમાંથી કેટલા બધા ગુણો તો આપણામાં જ નથી. એટલે સૌપ્રથમ તેમણે એ ગુણો પોતાનામાં વિકસાવ્યા. દાખલા તરીકે વાર્તાના મમ્મીને કારેલા, દૂધી એવા શાક નહીં ભાવતા હતા. તેને જાતે જ એવા ખાવાનું શરૂ કર્યું. વાર્તાના પપ્પાને 9 વાગ્યા પછી મોબાઈલ જોવાની આદત હતી, તો એને મોબાઈલને બદલે પુસ્તક વાંચવાનું શરૂ કર્યું. તેમણે ઘરનું ટીવી વેચી નાખ્યું અને તેમના મોબાઈલમાંથી યુટ્યુબ, ફેસબુક, ઇન્સ્ટા એ બધું જ ડિલીટ કરી દીધું. આવું તેમણે 1 વર્ષ સુધી પ્રેક્ટિસ કરી. ખોરાક ઉપર ધ્યાન આપ્યું. ક્યારેય એને ખોરાકમાં કેલેરી, કાર્બોહાઈડ્રેટ કે પ્રોટીનના પોર્શન ગણ્યા નથી. બંનેએ એક્સરસાઇઝ કરવાની શરૂ કરી. આવું કર્યા પછી તેઓ એક દિવસ મારી પાસે આવ્યા કે પ્રેગ્નન્સી પહેલા કયા રિપોર્ટ કરવા જોઈએ ને દવા લેવી જોઈએ. એ સામાન્ય રિપોર્ટ કરાવ્યા અને ફોલ વાઇટની ટેબ્લેટ શરૂ કરી. પ્રેગ્નન્સી પોઝિટિવ આવી. પ્રેગ્નન્સીમાં તે લોકોએ આયર્ન, ફોલિક એસિડ અને કેલ્શિયમ આ 3 ટેબ્લેટ લીધી. તેની પ્રેગ્નન્સી ખૂબ જ સ્મૂથ ચાલી. પ્રેગ્નન્સી દરમિયાન જ્યારે પતિ પત્ની આવતા ત્યારે વાર્તાના મમ્મી હંમેશા એક ચિઠ્ઠી લઈને આવતા અને એમાં ક્વેશ્ચન લખીને આવતા કે જે એમને ડાઉટ હતા અને બધા પ્રશ્નના જવાબ મારી પાસેથી મેળવી રહેતા. વાર્તાના મમ્મી પ્રેગ્નન્સી દરમિયાન એટલા બધા ખુશ અને એક્સાઇટેડ હતા અને એકદમ ડેડિકેટેડ હતા. ક્યારેય પણ એના વધી ગયેલા વજનની, પેટ પર પડેલા સ્ટ્રેચ માર્કની કે એના કેરિયરનું શું થશે એની ક્યારેય પણ એને ચિંતા કરી ન હતી. એને કોઈ પણ ફેન્સી ક્લાસ કરવા જવું, એનું આવવું જવું, એનાથી કઈ વસ્તુ નહીં થાય એનું ગિલ્ટ કે અફસોસ કે એવું કંઈ જ એના પર ક્યારેય હતું નહીં. એવી કોઈ પણ બહારની ઇન્ફ્લુઅન્સ એના પર ક્યારેય હાવી નહીં થઈ હતી. વાર્તાની મમ્મી ખૂબ જ ડેડિકેટેડ હતી આ બચ્ચા માટે અને એના મનમાં ક્લિયર આઈડિયા જ હતો કે શું કરવું. લેબર પેન સ્ટાર્ટ થયું. બાળકનું વજન 3.5 કિલોને અરાઉન્ડ હતી. શોર્ટ ટ્રાયલ આપવામાં આવી. બાળકના માથાનો ગોળાર્ધ પેડુના હાડકા કરતાં વધારે હતું એટલે LSCS કરવાનું સૂચન કરવામાં આવ્યું અને સીઝર થયું. 48 કલાકમાં વાર્તાના મમ્મીની રિકવરી થઈ ગઈ. સીઝર થઈ ગયા પછી પોસ્ટપાર્ટમ એમણે વિટામિનની દવા લેવાનું, કસરત કરવાનું, ડાયટ સારી રાખવાની, બીજું બાળક ના રહી જાય એના માટે ધ્યાન રાખવાનું, આ બધું કર્યું. સાથે સાથે જે સમયે બાળકને ખાતા શીખવાડવું, ચાલતા શીખવાડવાનું હોય, ટોયલેટ ને પીપીની ટ્રેનિંગ આપવાની હોય, તેના માટે એ સમયે સારી એવી 2 વર્ષ એના પાછળ મહેનત કરી. જે ગુણો તે બાળકમાં ઈચ્છતા હતા એ ગુણો તે પોતાનામાં લાવીને એ પ્રમાણે એનું પાલન કર્યું. અત્યારે વાર્તા 2.5 વર્ષની છે. તે લોકો જુદી જુદી જગ્યાએ ફરવા જાય છે. વાર્તા એની પ્લેટમાં જે પણ આવે રોટલી, શાક, દાળ ભાત ખાઈ લે છે. ટાઈમસર સૂઈ જાય છે. છી પીપી નહીં, તે એના મમ્મીને ચિંતા નથી. અને અત્યારે વાર્તાના મમ્મીને થોડો સમય મળે છે જેમાં તે થોડું કેરિયર પર ફોકસ કરે છે. આ છે વાર્તાના મમ્મી પપ્પાની પ્રેગ્નન્સી દરમિયાનની જર્ની. પણ મોરલ ઓફ ધ સ્ટોરી અને એને આવી પ્રેરણા ક્યાંથી મેળવી તે આપણે નેક્સ્ટ રીલમાં વાત કરીશું. થેન્ક યુ.